અમદાવાદના વટવામાં મેગા ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ દરમિયાન તંત્ર દ્વારા લોકો માટે વ્યવસ્થા પણ કરાઈ રહી છે। 450થી વધુ કાચા પાકા મકાનો અને દુકાનો દૂર કરવામાં આવી રહી છે ત્યારે અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। યુસીડી વિભાગ દ્વારા એએમટીએસ બસ મૂકી લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી રહી છે। અસરગ્રસ્તો માટે જમવાની પણ વ્યવસ્થા ફૂડ વિભાગે હાથ ધરી હતી। અમદાવાદ શહેરના વટવા ખાતે આવેલા વાનર તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। દ્રશ્ય બતાવી રહ્યો છું કે ડિમોલેશન તો કામગીરી થઈ, પરંતુ જે અનેક એવા મકાનો હતા કે જેના ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું છે। 450 વધુ મકાનો હતા, પરંતુ જે મકાનો ઘર વિહોણા થયા છે તેના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી। તમે જોઈ શકો છો કે તમામ લોકોએ પોતાનો સામાન છે બહાર રાખ્યો છે અને આ દ્રશ્યમાં જોવા મળ્યું છે ઘર વિહોણા લોકો માટેનું માહિતી કેન્દ્ર અને યુસીડી વિભાગ તરફથી આખી જે વ્યવસ્થા છે તે કરાઈ છે અને અલગ અલગ જે લોકો છે તેને રહેવા માટે તેની જમવાની નાસ્તાની પણ વ્યવસ્થા, પાણી પણ મળે તે પ્રકારની વ્યવસ્થા છે મહાનગરપાલિકા દ્વારા હાલ કરવામાં આવી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે યુસીડી વિભાગ તરફથી આખી આ કામગીરી કરાઈ છે, જેની અંદર દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે અને સાથે જ તે લોકોને જમવાની પણ વ્યવસ્થા થાય તે પ્રકારની પણ વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરવામાં આવી છે। દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરશું કે પાછળ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી આપ જોઈ શકો છો કે તમામ લોકોને છે હાલ અહીં ભર દેવામાં આવ્યા છે, મૂકી દેવામાં આવ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખી જે બસ છે તે આવી એક બાય જે અલગ અલગ બસો છે તે ભરવામાં આવી રહી છે। કારણ કે મુખ્યત્વે એ છે કે જે મકાનો ડિમોલિશ કરવામાં આવ્યા છે, 450 વધુ મકાનો છે તે ડિમોલિશ કરવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। તમે कितने साल से यहाँ पर आप रह रहे थे? 30 साल से 30 साल से। आपका मकान टूट गया, आप कहाँ जा रहे हैं आप अभी? अभी हम लोग जा रहे हैं कि ये बोले कि चलो वहाँ रहने का साधन मिलेगा और खाना मिलेगा और 6 महीना रहने का साधन मिलेगा। अच्छा, और मकान मिलेगा ऐसा कुछ कहा है? मकान के तो कुछ बोला है लोग नहीं। अच्छा, ફૂડ પેકેટથી પણ તમામ વસ્તુઓ છે તે આપવામાં આવી રહી છે। દર્શકો જોવા મળી રહ્યું છે કે લોકો છે જોવા મળી રહ્યા છે અને બધા લોકો છે એવા અલગ અલગ મકાનો છે તેને આપી દેવામાં આવે છે તે પ્રકારની જાહેરાત છે ને આ ફૂડ પેકેટ છે હાલ આપવાની કામગીરી છે તે મહાનગરપાલિકા પણ કરી રહી છે અને પાણીની વ્યવસ્થા હોય કે અન્ય જે પણ વ્યવસ્થાઓ છે તે પણ મહાનગરપાલિકા દ્વારા હાલ અહીં કરવામાં આવી રહી છે અને આ પ્રકારના જે ઘર વિહોણા જે મકાનો છે તેને જે ઘર વિહોણા જે મકાનો પણ આપવાની કામગીરી મહાનગરપાલિકા જ કરી રહી છે અને ચોક્કસ 430 જેટલા મકાનો છે હાલ મહાનગરપાલિકા ડિમોલિશ કરીને તમામ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પણ રહેવા માટે કરાઈ છે। રામેશ્વર મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ રૂમ, અમદાવાદ। અમદાવાદમાં ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર દરોડા પાડવામાં આવ્યા। અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર દરોડા પાડ્યા। 33 જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ। ડિજિટલ વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે અને બેનામી વ્યવહારો પકડાય તેવી સંભાવના છે। કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર દરોડાની કાર્યવાહી। અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર દરોડા પાડ્યા અને 33 ઠેકાણાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે। ડિજિટલ વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે અમદાવાદમાં રેડ પાડવામાં આવી છે અને રિયલ એસ્ટેટ પરના જે સાથે જોડાયેલા બિલ્ડરો પર અત્યારે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। ખાસ કરીને કામેશ્વર ગ્રુપ અને દીપ ગ્રુપ ઉપર અત્યારે દરોડા છે તે પાડવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ શહેરમાં 33 જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઇન્કમટેક્સની વિભાગની ટીમ દ્વારા જે ઘર છે, ઓફિસ છે, ખાસ કરીને ત્યાં તમામ જગ્યાઓ ઉપર અત્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોમ્પ્યુટર દ્વારા એટલે કે ડિજિટલ દસ્તાવેજ પણ લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે દસ્તાવેજો છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે કે કેટલી બેનામી સંપત્તિ છે તે ઝડપાઈ છે। પરંતુ કહી શકાય કે ગુલાબી ઠંડીમાં ઇન્કમટેક્સ વિભાગે જે રેડ પાડી છે અને તેના કારણે બિલ્ડર ગ્રુપોમાં ફફડાટ ફેલાયો છે। કેમેરામેન હિરેન શાહ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સત્તાવાર જાહેરાત થશે। રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની જાહેરાત થશે। પીએમ મોદી ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે થોડીવારમાં પહોંચવાના છે। નીતિન નબીનના પક્ષમાં 37 નામાંકન મળ્યા હતા। નવા ચૂંટાયેલા પ્રમુખ નીતિન નબીનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તો પીએમ મોદી ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે આવી પહોંચશે। બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષની સત્તાવાર જાહેરાત આજે થશે और इनका जो
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની આજે સત્તાવાર રીતે જાહેરાત થવા જઈ રહી છે અને થોડી જ વારમાં અહીંયા ભાજપના તમામ જે દિગ્ગજો છે એ દિલ્હી ખાતે મુખ્ય કાર્યાલય ખાતે આવી પહોંચી શકશે અને પીએમ નરેન્દ્ર મોદી પણ થોડી જ વારમાં આવવાના છે અને ત્યારબાદ આ સત્તાવાર જાહેરાત આજરોજ થઈ શકે છે. તો પીએમ મોદી ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે આવી પહોંચશે. હવે નજર કરીએ કે નીતિન નબીનની રાજકીય સફર કયા પ્રકારની રહી છે. તો 2006માં રાજનીતિની શરૂઆત તેમણે કરી. ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ બન્યા. બિહાર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. છત્તીસગઢ બીજેપીના પ્રદેશ પ્રભારી પણ રહી ચૂક્યા છે. પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં પર્યવેક્ષક તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે. નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાશે. તો બંને અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. દિલ્હીમાં અત્યારે જે ભાજપના જે સંગઠનના જે દિગ્ગજો છે તેઓ એક બાદ એક આવવાનું શરૂ થઈ ચૂક્યું છે અને સૌ કોઈ અત્યારે નીતિન નબીનને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. થોડી જ વારમાં સત્તાવાર જાહેરાત પણ થવાની છે. ત્યારે પીએમ મોદી ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે આવી પહોંચશે અને અહીં તેમની ઉપસ્થિતિમાં આ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નીતિન નબીનની જે રાજકીય સફર છે એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. कृपया सभी से निवेदन है बैठ जाएं।